કોઈ માં આવી રીતે આપણા છોકરાને હેરાન પરેશાન નહીં કરે. તારા ભવિષ્યની ચિંતા માટે જો મારાથી બનીશ એ હું કરીશ. પણ આવી રીતે મારા દોસ્તારના સામે તે મને થાપ સોટાડી દીધી, મારો મોબાઈલ નાખી દીધું. થાપ મારી? મારું બસ ચાલે તો હું તને તારા આખા દોસ્તાર વચ્ચે જોડે જોડે તને ખટુકી નાખતી. હે ભગવાન, મારા બાપો ક્યારે પાકિસ્તાન ગયા હતા? બાપો કેમ પાકિસ્તાન જાય? તો તારા જેવી આતંકી ક્યાંથી આવી મારી જિંદગીમાં? ચૂપ કર ગધેડા, તને તો હું એક આંખ ફાવતી નથી. જે કરું છું એ તારા ભલા માટે કરું છું. દોસ્તાર સામે 4 થાપ મારીને મારી ટાળ ઉડાડી દીધી. મોબાઈલ નાખ્યું તો એ તૂટી ગયું ને તું કહે છે મારા ભલા માટે કરે છે. તારે બસ લફંગા દોસ્તાર સાથે બેસવું છે, એના હાથે મોબાઈલમાં ગેમ ખેલવા છે, બીજું કંઈ કરવું નથી. હું ક્યાં ગેમ ખેલું છું? અમે દોસ્તાર તો કાર્ટૂન. ચૂપ રે, કાર્ટૂન ની બાઈ. દેખ પેલા પંડિતજી આ બાજુ આવી રહ્યા છે, તો તારા ભવિષ્ય માટે એમને હું પૂછતાછ કરું. રહેવા દે મમ્મી, એમને કેમ કષ્ટ આપે છે? ચરણવંદન પંડિતજી. સદા ખુશ રહો અને સૌભાગ્યવતી રહો. આ છોકરો કેમ રડી રહ્યો છે? આખો દિવસ દોસ્તારના સાથે મોબાઈલ લઈને બેઠી રહે છે, એટલે આજ મેં એની પૂજા ઉતારી નાખી. ભાઈ, આખો દિવસ તો મોબાઈલ સાથે નહીં રહેવું જોઈએ. પંડિતજી, તમે એ બધી વાત છોડો. તમે ભવિષ્ય દેખો છો? હા ભાઈ, દેખું છું. તારો દેખું છે? પંડિતજી, મારું નથી દેખવું, મારા ચેનલનો દેખો છે. હવે આ ચેનલની રામાયણ ક્યાં લઈને બેઠો છે? કયું ચેનલ છે તારું? મેં અને મારા દોસ્તાર YouTube પર કાર્ટૂનનો ચેનલ બનાવ્યો છે. રોજ અમે એ ચેનલ માટે વિડીયો બનાવીએ. એ મારી મમ્મીને ગમતું નથી. આ છોકરાની ક્રિએટિવિટી તો સરસ છે. ક્રિએટિવિટી? પણ એ ચેનલ ક્યાર સુધી ચાલશે? એના ક્યારે 1000 સબસ્ક્રાઇબર અને 4000 ઘંટા વોચ ટાઈમ થશે? ક્યારે મોનેટાઈઝ થશે? એ તમે બતાડી શકો છો? દેખ છોકરા, આ ચેનલ કોઈ પણ માણસ હોય તો એનું ભવિષ્ય પણ દેખાઈ જાય, પણ આ તો ટેકનિકલ ચીજ છે. તો તમે મારા ચેનલનું ભવિષ્ય નહીં બતાવી શકો? છોકરા, ચેનલનું ભવિષ્ય તો તારા હાથમાં છે. એ કેવી રીતે? દેખ, YouTube ઉપર કેટલાય તકનીકી જાણકારના વિડીયો મોજૂદ છે, જેમાં વિડીયો કેવી રીતે અપલોડ કરવા, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, ટેગ કેવી રીતે લગાવવું એની જાણકારી આપી છે. ચેનલની સેટિંગ કેવી રીતે કરવી એ પણ આપી છે. હા, YouTube ઉપર એવા વિડીયો તો ઘણા મોજૂદ છે. એ વિડીયો તારે દેખવા ને એક મૂળ વાત, કોઈ પણ વિડીયો અપલોડ કરો તો એનો થંબનેલ જોરદાર બનાવવો. થંબનેલ એક પ્રકારનો શોરૂમ છે, એનાથી ગ્રાહક ખેંચાઈને આવે ને તારું વિડીયો ને તારો ચેનલ જોશે. તમે બંને શું વાત કરો છો? મારા તો કઈ પલ્લે નહીં પડી. તમારે ચિંતા કરવાની જરૂરત નથી. આ છોકરો ને એના દોસ્તાર એમના ભવિષ્ય માટે કામની શરૂઆત કરી દીધી છે. જો ચેનલ ચાલી ગયો તો પછી પછાડી જવું ના પડે. વાહ મારો દીકરો. હું બી ભગવાનથી પ્રાર્થના કરું કે આ છોકરાનો ચેનલ જલ્દ મોનેટાઈઝ થઈ જાય અને એને પૈસા આપવાનું ચાલુ થઈ જાય. મારા ચેનલનું નામ ઉલ્ટા ચશ્મા છે. પંડિતજી, તમે એને સબસ્ક્રાઇબ પણ કરજો. ચોક્કસ બેટા. હા હા હા.